વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આલેખનો બહુપદીના શૂન્ય છે એને આલેખમાં દર્શાવશું. મતલબ કે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. બરાબર, આજનો ટોપિક છે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ. આપણે ઉદાહરણથી શરૂઆત કરીએ. રકમમાં આપ્યું છે પી ઓફ એક્સ બરાબર 3x ઓછા 2. બરોબર, આનું શૂન્ય કેવી રીતના મેળવવું એ આપણે આગળના લેક્ચરમાં છે એ શીખી ગયા છીએ. આપણે સાઈડમાં પહેલાં શૂન્યની ગણતરી કરી લઈએ. શૂન્ય એટલે આપણને ખબર છે કે એક્સની એવી કઈ કિંમત મળશે કે જેને આપણે અહીંયા એક્સની બદલે મૂકીએ અને આખી બહુપદીનો જવાબ 0 આવે. શૂન્ય એટલે શું થાય? એક્સની જે કિંમત બહુપદીને 0 કરે એને બહુપદીનું શૂન્ય કહેવાય. શૂન્ય મતલબ કે 0 એવું નહીં. બરાબર, શૂન્ય એટલે ઘણા વિદ્યાર્થી એવું સમજે છે કે એક્સ બરાબર 0 એને શૂન્ય કહેવાય. એમ નથી. એક્સની કઈ કિંમત તમે લેશો અને એને બહુપદીમાં મૂકશો તો બહુપદીનો જવાબ, બહુપદી એટલે કે પી ઓફ એક્સ જે છે એ 0 થવું પડે. તો અહીંયા બહુપદી કોણ છે? તો કે 3x ઓછા 2. 3x ઓછા 2નું સાદુરૂપ કર્યા પછી જવાબ 0 આવે એવી એક્સની કિંમત ગોતવાની છે. -2 બરાબરની ઓલી બાજુ જશે એટલે +2, અને અહીંયાથી 3ને છેદમાં જવા દઈશું એટલે x બરાબર 2/3. તો આ બહુપદીનું શૂન્ય થયું. એક્સની બદલે 2/3 જો અહીંયા મૂકવામાં આવે ને તો બહુપદીનો જવાબ 0 મળશે. આને કહેવાય બહુપદીનું શૂન્ય. હવે આનો માલે આલેખ દોરવો છે. આલેખ આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા છીએ. આલેખ દોરવા માટે આવું એક કોષ્ટક જોશે. 9મા ધોરણની અંદર આપણે અહીંયા લખતા x અને y. અહીંયા હું લખીશ x અને p ઓફ x. બરાબર, કેમ કે ઓલામાં 9મા ધોરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ હતું જેમાં દ્વિચલ x અને y આવતા. આમાં એક્સની કિંમત અને બહુપદીની કિંમત એવી બે કિંમતો આવશે. એક્સની કિંમત તમે તમારી મેળે લઈ શકો. એક્સ બરાબર હું 0 લઉં, એક્સ બરાબર 1, એક્સ બરાબર -1, એક્સ બરાબર 2, -2. આવી જુદી જુદી કિંમતો હું લઈશ અને બહુપદીનો જવાબ મેળવીશ. જો હું એક્સ બરાબર 0 લઉં તો પી ઓફ 0 બરાબર 3/0 ઓછા 2. 3 ગુણ્યા 0 એટલે 0 ઓછા 2, 0 - 2 એટલે -2 જવાબ. તો x બરાબર 0 લીધું ત્યારે બહુપદીનો જવાબ -2 મળ્યો. એટલે આપણે કોષ્ટકમાં લખશું કે x બરાબર 0 લેતા બહુપદીનો જવાબ -2 મળે છે. આપણું એક બિંદુ થઈ ગયું 0, -2. આને આપણે આલેખ ઉપર દર્શાવશું. પછી એક્સની બદલે 1 લેવાનું છે. તો પી ઓફ 1 બરાબર 3/, હવે જો બહુપદી તો આપણી આ જ રહેશે 3x ઓછા 2. એટલે એક્સની જે કિંમત છે એ બધી વારાફરતી આપણે એક્સની બદલે મૂક્યા કરશું. પહેલાં એક્સની બદલે 0 લખ્યા, હવે એક્સની બદલે 1 ઓછા 2. તો 3 એકા 3 -2, 3માંથી 2 જાય એટલે 1 વધશે. તો પી ઓફ 1 બરાબર 1. તો એક્સ બરાબર 1 મૂક્યું તો બહુપદીનો જવાબ પણ 1 મળ્યો. એટલે આપણે કોષ્ટકમાં દર્શાવી દઈશું કે એક્સ બરાબર 1 માટે બહુપદી બરાબર પણ 1. પછી એક્સની કિંમત -1, તો -1 માટે આપણે ગણતરી કરીએ કે ભાઈ જો એક્સ બરાબર -1 હોય તો બહુપદી બરાબર કેટલા? પી ઓફ -1 3/, એક્સની બદલે -1 ઓછા 2, 3 એકા 3 અને વત્તે ઓછે ઓછા પાછળના -2, -3 -2 એટલે -5. તો એક્સની કિંમત જ્યારે -1 આપણે લઈએ છીએ ત્યારે બહુપદીનો જવાબ -5 આવે છે. એટલે બહુપદીની સામે લખશું -5. એક્સની બદલે -1 માટે બહુપદી -5. એવી રીતના એક્સ બરાબર 2 માટે પી ઓફ 2 બરાબર 3/, એક્સની બદલે 2 ઓછા 2, 3 દુ 6 -2,
6 માઇનસ 2 એટલે 4. તો x બરાબર 2 લખીએ તો બહુપદી બરાબર 4. બરાબર. એવી રીતના -2 આવી ગણતરી તમારે -2 માટે કરવાની. તો p ઓફ -2 નો જવાબ 3 કૌંસમાં -2 -2. બરાબર. જ્યાં x આવે ત્યાં આપણે x ની કિંમત લખીએ છીએ. x ની બદલે -2 લખ્યા આ વખતે. 3 દુ 6 અને વત્તે ઓછે ઓછા. ગુણાકારના નિયમ યાદ કરજો, ખાસ ફાઉન્ડેશન વખતે શીખવાડ્યા હતા કે બે સંખ્યાનો ગુણાકાર કરવો હોય તો ગુણાકાર કર્યા પછી જવાબની નિશાની કઈ રીતે મુકાય, વત્તે ઓછે ઓછા, પાછળના -2. -6 -2 એટલે થશે -8. તો -2 માટે જવાબ આવ્યો -8. આપણે કોષ્ટકમાં દર્શાવી દઈએ. x બરાબર -2 માટે p ઓફ x નો જવાબ -8. હવે આ બધી કિંમતોનો ઉપયોગ કરી અને આ બધા બિંદુઓને આપણે આલેખ પત્ર ઉપર દર્શાવીએ તો કંઈક આપણને આવી આકૃતિ મળશે. અહીંયા 0 આવે. 0 થી આ બાજુ બધી ધન સંખ્યાઓ હશે. 1 2 3 x અક્ષ ઉપર આ બાજુ બધી ઋણ સંખ્યાઓ આપણે દર્શાવશું. y અક્ષ ઉપર ઉપરની બાજુએ ધન સંખ્યા અને નીચેની બાજુએ બધી ઋણ સંખ્યા. હવે વારાફરતી એક પછી એક બિંદુઓ દર્શાવીએ. પહેલું બિંદુ છે 0,-2. પહેલું બિંદુ છે 0,-2. આપણને ખબર છે પહેલી કિંમત x દર્શાવે, બિંદુને x, y સ્વરૂપે દર્શાવાય. પહેલો આંકડો લખ્યો હોય x ની કિંમત હોય, બીજો આંકડો લખ્યો હોય y અક્ષ પરની કિંમત હોય. તો x અક્ષ પરની કિંમત 0 છે, y અક્ષ પરની કિંમત -2 છે. તો આ બિંદુ આ આલેખમાં કઈ જગ્યાએ આવશે? 0,-2 મારે કઈ જગ્યાએ દર્શાવવું? તો સૌથી પહેલાં x અક્ષ ઉપરની કિંમત પકડવાની. આ કિંમત આપણે આની સાથે સરખાવીએ x, y સાથે. તો x, y સાથે સરખાવીએ તો x ની કિંમત 0 થઈ. x ની કિંમત x અક્ષ ઉપર હોય તો આડી અક્ષને આપણે x અક્ષ કહીએ છીએ. તો x અક્ષ ઉપર કઈ કિંમત છે? તો કે 0. તો આપણે 0 એ પહોંચી જવાનું. બરોબર. y અક્ષ ઉપર કઈ કિંમત છે? -2. તો x અક્ષ ઉપર 0 એ પહોંચી ત્યાંથી y અક્ષ ઉપર -2 તરફ જવાનું. -2 તરફ જઈએ એટલે આ બિંદુ આપણને મળ્યું. આ બિંદુને કહેવાય છે 0,-2. પછીનું બિંદુ છે 1,1. પહેલી કિંમત x ની હોય, બીજી કિંમત y ની હોય. તો પહેલી x ની કિંમત છે તો x અક્ષ ઉપર જ્યાં કિંમત હોય ત્યાં પહોંચી જવાનું. x અક્ષ ઉપર 1 પહોંચી એટલે અહીંયા આવશું. ત્યાંથી y ની કિંમત બાજુ જોવાનું. y ની કિંમત કેટલી છે? 1. તો અહીંયાથી y ની કિંમત હવે આ ઊભી દિશામાં હોય એટલે અહીંયાથી ઊભી દિશામાં 1 પહોંચીએ એટલે અહીંયા આવશે અને આ બિંદુને કહેવાશે 1,1. પછી છે -1,-5. તો x અક્ષ ઉપર -1. જો બિંદુ આ રીતનું છે -1,-5. x અક્ષ ઉપર -1 અને ત્યાંથી y અક્ષ ઉપર મતલબ કે ઊભી દિશામાં -5 સુધી પહોંચવાનું. તો -5 નીચેની તરફ આવશે એટલે આ બિંદુ મળ્યું આપણને. બરોબર. અહીંથી નીચેની તરફ -5 આવ્યા. આ રીતે જો આ બધા જ બિંદુઓ દર્શાવવામાં આવે ને તો આ પહેલું બિંદુ, બીજું બિંદુ, ત્રીજું બિંદુ, એમ દરેક બિંદુમાંથી એક પસાર થતી આપણને સીધી રેખા મળશે. બરોબર. જો આ દરેક બિંદુમાંથી પસાર થતી સીધી રેખા. બરોબર. આ જે રેખા થઈ એ આ p ઓફ x બરાબર 3x - 2 બહુપદી માટે થઈ. બરોબર. અને આપણે જોયું, જો શરૂઆતમાં આપણે એનું શૂન્ય ગણ્યું હતું કે આનું શૂન્ય કયું છે? તો કે 2,3. મતલબ કે 2,3 ને બહુપદીમાં જો મૂકવામાં આવે x ના સ્થાને તો બહુપદીનો જવાબ કેટલો થઈ જશે? 0. તો ઈ બિંદુ આપણને અહીંયા મળશે. x અક્ષ અને આલેખ જે જગ્યાએ ભેગા થાય ઈ બિંદુને કહેવામાં આવે બહુપદીનું
શૂન્ય. બરોબર. એટલે આની ઉપરથી આપણે એક તારણ એવું પણ કાઢી શકીએ કે એક્સ અક્ષ અને આલેખ નું છેદ બિંદુ, મતલબ કે જે આડી અક્ષ એક્સ અક્ષ છે અને દોરેલો આલેખ છે એ જે બિંદુએ ભેગા થાય એને બહુપદીનું આપણે શૂન્ય ગણીએ છીએ. બરોબર. એટલે આપેલી કોઈ પણ બહુપદીનું શૂન્ય ગોતવું હોય તો એનો તમે જો આલેખ દોરો અને આલેખ ઉપરથી બંનેનું છેદ બિંદુ જો તમે ગોતી લ્યો તો એ છેદ બિંદુ છે એ બહુપદીનું શૂન્ય થઈ ગયું. બરોબર. એક વસ્તુ આપણે અગાઉ એ પણ શીખ્યા હતા, અહીંયા એક્સની મોટામાં મોટી ઘાત કેટલી છે? 1. અને મોટામાં મોટી ઘાત 1 હોય તો આલેખનો આકાર યાદ કરો તો આપણે કેવો કીધો હતો કે જો ઘાત 1 હોય મોટામાં મોટી તો એ બહુપદીનો પ્રકાર કયો કહેવાય? સુરેખ બહુપદી. અને જો સુરેખ બહુપદી હોય તો આલેખનો આકાર કેવો મળે? સીધી રેખા. તો અહીંયા જો આલેખનો આકાર આપણને એક સીધી રેખા મળી છે. બરોબર. એટલે આ બધું સાથે સાથે યાદ રાખતું જવાનું છે. તો આ તમારો મુદ્દો બીજો થયો કે જો ઘાત 1 હોય મોટામાં મોટી તો આલેખને સુરેખ કહેવાય અને એનો સીધી રેખા આપણને અહીંયા આલેખ મળે છે. બરોબર. આ બહુપદીનો પ્રકાર છે, આ આલેખનો આકાર છે અને આ મોટામાં મોટી ઘાત. બરોબર. આલેખ અને એક્સ અક્ષ જે જગ્યાએ મળશે એને આપણે બહુપદીનું શૂન્ય કહેશું. હવે દ્વિઘાત બહુપદી માટે આપણે આ પ્રકારે ગણતરી કરીએ. પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ ઓછા 7x વત્તા 10. આ પ્રકારની બહુપદી છે. આનો મારે આલેખ દોરવો છે અને આલેખ ઉપરથી હું બધા તારણ કાઢીશ. બરોબર. કે ભાઈ શૂન્ય કેટલા મળ્યા, પછી આલેખનો આકાર કેવો મળ્યો, બહુપદીની ઘાત કેટલી હતી અને આકાર કેવો મળ્યો છે. બરોબર. એક્સ વર્ગ ઓછા 7x વત્તા 10. હવે આનું આપણે કોષ્ટક બનાવશું આલેખ દોરવા માટે. જેમાં એક્સની કિંમત આપણે નક્કી કરવાની અને બહુપદીનો જવાબ ગણતરી ઉપરથી આપણને મળે. એક્સની કિંમત માની લો પહેલાં આપણે 0 લઈશું, પછી 1, 2, 3. બરાબર. આવી રીતના કોઈ પણ કિંમતો લઈ શકાય. તો એક્સ બરાબર પહેલાં 0 લઈ અને આપણે ગણતરી કરીએ તો પી ઓફ 0 બરાબર અહીંયા જ્યાં એક્સ છે ત્યાં બધે 0 મૂકી દેવાનો છે. એટલે 0નો વર્ગ ઓછા 7 ગુણ્યા 0 વત્તા 10. તો 0નો વર્ગ 0, 7 ગુણ્યા 0 એટલે 0 વત્તા 10. તો અહીંયા આપણને જવાબ મળે છે 10. તો એક્સ બરાબર 0 કિંમત મૂકતા બહુપદીનો જવાબ આપણને મળે છે 10. પછી એક્સની બદલે 1. તો પી ઓફ 1 બરાબર 1નો વર્ગ ઓછા 7 ગુણ્યા 1 વત્તા 10. 1નો વર્ગ એટલે 1 ઓછા 7 ગુણ્યા વત્તા 1 તો 7 એકા 7 અને ઓછે વત્તે ઓછા વત્તા 10. હવે અહીંયા પહેલી બે રકમનું સાદુરૂપ દઈએ, ત્રીજી રકમ આપણે બાકી રાખીએ, એમને એમનેમ લખી નાખીએ. 1 ઓછા 7 તો અલગ અલગ નિશાની છે એટલે બાદ બાકી. 7માંથી 1 ગયા એટલે 6 અને 7 મોટા છે એ માઇનસ છે એટલે જવાબ માઇનસ. ઓછા 6 વત્તા 10 એટલે અહીંયા જવાબ આવશે 4. તો એક્સની કિંમત જ્યારે 1 છે ત્યારે બહુપદીની કિંમત 4 છે. એક્સની કિંમત 1 ત્યારે બહુપદીની કિંમત 4. પછી એક્સની બે કિંમત માટે પી ઓફ 2 બરાબર 2નો વર્ગ ઓછા 7 ગુણ્યા 2 વત્તા 10. તો 2નો વર્ગ 4 ઓછા 7 દુ 14 વત્તા 10. આપણે પહેલાં બેનું સાદુરૂપ દઈએ, આ ત્રીજી રકમને અત્યારે બાકી રાખીએ. વત્તા અને ઓછા અલગ અલગ નિશાની છે એટલે બાદબાકી. 14 ને 4ની બાદબાકી કરો એટલે 10. 14 મોટા છે એ માઇનસ છે એટલે જવાબ માઇનસ રહેશે. ઓછા 10 વત્તા 10 એટલે જવાબ થઈ ગયો 0. તો એક્સની બે કિંમત હતી ત્યારે બહુપદીની કિંમત 0 મળી. તો એક્સની બે કિંમત માટે બહુપદીની કિંમત
ઝીરો મળી. જુઓ, બે બહુપદીને ઝીરો બનાવી દીધું, મતલબ કે આ બેને બહુપદીનું શું કહેવામાં આવે? શૂન્ય કહેવામાં આવે. બરોબર. આપણને ખબર નથી અત્યારે આ બહુપદીના કેટલા શૂન્ય છે ને કયા કયા છે, પણ આપણે એમને અંદાજે કિંમત લેતા હતા તો એક શૂન્ય આપણને મળી ગયું. બરોબર. આ બહુપદીનું શૂન્ય ગોતવાની પદ્ધતિ મેં ગયા લેક્ચરમાં શીખવાડી હતી. 10ના ભાગ પાડો, સરવાળો કરો તો 7 જવાબ આવે, એની ઉપરથી શૂન્ય મળે. બરોબર. પણ આજે આપણે શૂન્ય આલેખની મદદથી ગોતવા છે, આલેખ દોરી અને શૂન્ય ગોતવા છે. હવે એક્સની કિંમત આપણે 2 લીધી, હવે 3, તો P ઓફ 3 બરાબર 3નો વર્ગ ઓછા 7 કૌંસમાં 3 વત્તા 10. સાદુરૂપ દઈએ, 3નો વર્ગ 9, 7 તેરી 21 વત્તા 10. પહેલી બે સંખ્યાનું સાદુરૂપ દઈએ, પાછળના 10 એમનેમ રહેવા દઈએ અત્યારે પૂરતા. 9 માઇનસ 21, બરોબર, વત્તા 9 ને ઓછા 21 અલગ અલગ છે એટલે બાદબાકી થાય. 21માંથી 9 બાદ કરી દઈએ એટલે કેટલા વધશે? 12 જવાબ આવે. અને 21 મોટા છે એ માઇનસ એટલે અહીંયા માઇનસ. -12 પ્લસ 10 એટલે આનો જવાબ આવશે -2. બરાબર. એક્સ બરાબર 3 લઈએ તો બહુપદીનો જવાબ -2, એટલે એક્સની કિંમત 3 માટે બહુપદીનો જવાબ -2. હવે આ બધી કિંમતોનો ઉપયોગ કરીને આપણે અહીંયા આલેખ દોરશું. અહીંયા તમારે હજી વધારે આગળ ગણતરી કરવી હોય તો કરી શકો, વધારે બિંદુ મેળવવા હોય એટલા મેળવી શકાશે. બરાબર. પણ અહીંયા જો આલેખ દોરવામાં આવે તો આપણને આલેખનો આકાર, શૂન્યની સંખ્યા, બધી જ માહિતીઓ મળશે. 0, 1, 2, આ બાજુ બધી ઋણ સંખ્યાઓ આવશે. બરોબર. સૌથી પહેલું બિંદુ 0,10. 0,10 ખાસ તમને આ દર્શાવતા આવડવું જરૂરી છે. એક્સ અક્ષ ઉપર 0, વાય અક્ષ ઉપર 10. પહેલી કિંમત એક્સની હોય અને બીજી કિંમત વાયની હોય. એટલે એક્સ ઉપરની કિંમતે પહેલાં જઈ અને ઊભું રહી જવાનું. તો એક્સ ઉપર એટલે આડી અક્ષ ઉપર 0 એ આપણે જઈને ઊભા રહી જઈએ. પછી એમાં વાયની કિંમત 10 છે, વાય એટલે ઊભી અક્ષ ઉપર +10 એટલે એ 0 એ ઊભા રહી અને 5 અહીંથી આગળ 10 એટલે અહીંયા ક્યાંક બિંદુ આવશે. આ અક્ષને આગળ લંબાવશું એટલે 6, 7, 8, 9 અને 10 એટલે આ પહેલું બિંદુ મળ્યું કે જે 0,10 છે. બીજું બિંદુ છે 1,4. તો એક્સ અક્ષ ઉપરની કિંમતે પહેલા જઈ અને ઊભા રહી જઈએ. એક્સ અક્ષ ઉપર 1 અને એ જ જગ્યાએથી વાય ઉપર એટલે કે ઊભી અક્ષ ઉપર કેટલું જવાનું છે? ત્યાંથી ને ત્યાંથી 4 સુધી, 4 ઉપરની બાજુએ આવે એટલે અહીંયા બીજું બિંદુ મળશે. પછી એક્સ અક્ષ ઉપર 2 હોય ત્યારે વાય અક્ષ ઉપર 0 છે એટલે એક્સ અક્ષ ઉપર 2 ત્યારે વાય અક્ષ ઉપર 0. વાય અક્ષ ઉપર 0 મતલબ કે ઊભી દિશામાં જવાની જરૂર નથી. આ ત્રીજું બિંદુ મળ્યું. પછી એક્સ અક્ષ ઉપર 3 અને વાય ઉપર -2 એટલે કે 3, -2 દર્શાવવાના છે. તો આ એક્સ અક્ષ ઉપર 3 અને વાય અક્ષ ઉપર -2. બરોબર. આવી રીતના હજી તમારે આગળ વધારે બિંદુઓ મેળવવાના અને એ બધા જ બિંદુઓ ઉપરથી આનો આલેખ દોરશો ને એટલે આ પ્રકારનો આલેખ મળશે. બરોબર. તો આની ઉપરથી તારણ શું મળે? જો આપણે એક તો શૂન્ય વિશે કહી દીધું છે. શૂન્ય કોને કહેવાય? તો કે એક્સ અક્ષ અને દોરેલો આલેખ જેટલી વખત ભેગા થાય, એક્સ અક્ષ અને આલેખ એક વખત 2 પાસે ભેગા થાય છે અને એક વખત 5 પાસે ભેગા થાય છે. તો આ 2 અને 5 ને બહુપદીના શૂન્ય કહેવાય. મતલબ જો એક્સની બદલે 2 મૂકવામાં આવે કે એક્સની બદલે 5 મૂકવામાં આવે તો બહુપદીનો જવાબ 0 થાય. જો અહીંયા એક્સની બદલે 2 મૂક્યા તો બહુપદીનો જવાબ 0 થયો હતો. અને એ જ તે આપણને આલેખ ઉપરનું બિંદુ મળે, એક્સ અક્ષ અને આલેખ પરનું. એક્સ અક્ષ અને આલેખ પરનું બીજું બિંદુ આ છે એટલે આ એનું બીજું શૂન્ય થયું.
તો આપેલી બહુપદીના શૂન્યની સંખ્યા કેટલી? આલેખ ઉપરથી પૂછે કેટલા શૂન્ય છે, તો કે 2 શૂન્યો છે. કયા કયા છે? તો કે 2 અને 5. બરોબર. આલેખનો આકાર કેવો છે? તો આ પ્રકારના આલેખનો જે આકાર છે એને કહેવામાં આવે છે પરવલય. આ અગાઉ આપણે વાત થઈ ગઈ છે. બરોબર. જે આ પ્રકારનો આલેખ મળે એને કહેવાય પરવલય. આવો પરવલય આલેખ ક્યારે મળશે? તો કે જ્યારે મહત્તમ ઘાત 2 હોય. જે કોઈ પણ બહુપદીની મહત્તમ ઘાત 2 હોય, મતલબ કે બહુપદીનો ઘાતાંક 2 હોય, ત્યારે આલેખનો આકાર પરવલય મળશે. આલેખનો આકાર જેમ આ ઉપરની બાજુએ યુ છે, એમ અમુક બહુપદીમાં નીચેની બાજુએ પણ યુ મળે છે. અને આવો આલેખ ક્યારે થશે? તો કે જ્યારે એક્સ વર્ગનો સહગુણક ઋણ હોય. બરોબર. આ બધા જ MCQમાં 1 માર્કમાં ખરા ખોટામાં પૂછાતા પ્રશ્નો છે. બરોબર. આ બધી બાબત તમારે યાદ રાખવાની છે કે રકમ કેવી હોય તો આલેખ કેવો મળે, અને આલેખ આકૃતિ ઉપરથી બહુપદીના શૂન્ય કઈ રીતે નક્કી થાય. અહીંયા બંને જગ્યાએ આલેખ ભેગો થાય છે. જો કોને કોને તમારે ચેક કરવાના? એક્સ અક્ષને અને આલેખને કેટલી વાર ભેગા થયા? 2 વખત. તો શૂન્યની સંખ્યા 2 ગણાશે. બરોબર. બહુપદી ઉપરથી કઈ રીતના નક્કી થાય? તો કે જો અહીંયા મોટામાં મોટી ઘાત 2 છે, એટલે અહીંયાથી આપણને આકાર ખબર પડી જાય કે પરવલય છે. પછી એક્સ વર્ગનો સહગુણક જોવાનો. જો એક્સ વર્ગનો સહગુણક અહીંયા આગળ કાંઈ નથી લખ્યું એટલે કેટલા કહેવાય? 1. અને 1 કેવો કહેવાય? પ્લસ. પ્લસ હોવાથી આકાર કઈ બાજુ હોય છે? ઉપરની તરફ. પરવલય કઈ બાજુ હોય છે? ઉપરની તરફ. જો આવી કંઈક રકમ હોય તો અહીંયા એક્સ વર્ગનો જે સહગુણક છે એ ઋણ કહેવાય. આનો તમે આલેખ દોરો ને તો એ નીચેની તરફ પરવલય મળે. બરોબર. એ પરવલય નીચેની તરફ થશે. બરોબર. તો રકમ ઉપરથી આપણને આલેખનો આકાર ખબર પડે છે. સહગુણક ઉપરથી પરવલય ઉપરની તરફ થશે કે નીચેની તરફ થશે એના વિશેની માહિતી મળે છે. બરોબર. MCQમાં પ્રશ્ન પૂછી જાય કે આનો આલેખ કેવો હશે? ઓપ્શન અલગ અલગ આપ્યા હોય. સીધી રેખા, ઉપરની તરફ પરવલય, નીચેની તરફ પરવલય, એ કહી શકાય નહીં. તો તમને અહીંયા ખબર પડવી જોઈએ સહગુણક ઉપરથી કે ઋણ છે તો આલેખનો આકાર નીચેની તરફ પરવલય થવો જોઈએ. પ્લસ બીજી વસ્તુ તમારે ઘાત પણ જોવાની છે. મોટામાં મોટી ઘાત 2 હોવી જોઈએ તો જ પરવલય આકાર થાય. અહીંયા 2 સિવાયની કોઈ મોટામાં મોટી ઘાત હોય આખી રકમ, આમાં મોટામાં મોટી ઘાત 2 કહેવાય. પણ જો આવી રકમ હોય તો આમાં મોટામાં મોટી ઘાત 3 છે, તો આનો આકાર કાંઈ પરવલય નહીં થાય. બરોબર. એટલે આલેખનો આકાર મહત્તમ ઘાત ઉપર છે. મહત્તમ ઘાત 2 હોય તો જ પરવલય થાય. મહત્તમ ઘાત 1 હોય તો આલેખનો આકાર સીધી રેખા બને. બરોબર. અને કોઈ પણ આલેખ એક્સ અક્ષને જેટલી વાર મળે, આ એક્સ અક્ષને આપેલો આલેખ 1 વખત મળ્યો છે તો આને 1 શૂન્ય હશે. આપેલો આલેખ છે એ એક્સ અક્ષને 2 વખત મળ્યો છે એટલે એને 2 શૂન્ય હશે. જો આ રકમને તમે ઉકેલો x² - 7x + 10, અને શૂન્ય મેળવતા મેં તમને આગલા લેક્ચરે શીખવાડ્યા 10ના એવા ભાગ પાડવાના કે એનો સરવાળો કરીએ તો 7 જવાબ આવે. એમ 2 ભાગ પડી 2 કાઉન્સ બનાવવાના, અને 2 કાઉન્સ ઉપરથી તમારે શૂન્ય મેળવવાના, તો 2 શૂન્ય મળશે. અને એમાં તમારે જવાબ આવશે 2 અને 5. બરોબર. હજી એક ઉદાહરણ લઈએ. p of x બરાબર x² + 4x + 4. આનો આપણે આલેખ દોરવો છે અને શૂન્યની સંખ્યા વિશેની માહિતી મેળવવી છે આલેખ ઉપરથી. બરાબર. આના અવયવ પાડીને તો તમને મેળવતા આવડે જ છે, પણ આપણે આલેખ ઉપરથી જોવું છે. તો આમાં આપણે કોષ્ટક બનાવશું. એક્સની કિંમત આપણે લઈશું અને એની ઉપરથી બહુપદીનો જવાબ મળશે. એક્સની કિંમત લઈએ -3, -2, પછી 0, 1 અને 2. ફટોફટ ગણતરી કરી નાખીએ. x બરાબર -3 માટે p of -3 બરાબર -3 નો વર્ગ
વત્તા 4 કૌંસમાં -3 વત્તા 4. -3નો વર્ગ 9 થશે, 4 તેરી 12 અને વત્તે ઓછે ઓછા વત્તા 4. આનું સાદુરૂપ દઈએ 9 - 12 એટલે જવાબ મળશે 1. તો -3 માટે 1. પછી -2 માટે p ઓફ -2 બરાબર 2નો વર્ગ, સોરી -2નો વર્ગ, આમ આપણે કિંમત મૂકીએ છીએ, -2નો વર્ગ વત્તા 4 કૌંસમાં -2 પ્લસ 4. -2નો વર્ગ 4, 4 દુ 8 અને વત્તે ઓછે ઓછા 4 - 8 એટલે -4, પછી વત્તા 4, ઓછા 4 વત્તા 4 એટલે 0. એટલે -2 માટે 0 જવાબ. તો x બરાબર -2 ત્યારે બહુપદી 0. પછી x બરાબર 0 માટે p ઓફ 0 બરાબર 0નો વર્ગ, આપણે આમાં એક્સની બદલે 0 લખીએ છીએ, 4 ગુણ્યા 0 વત્તા 4. 0નો વર્ગ 0, 4 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 4, તો અહીંયા જવાબ આવ્યો 4. તો 0 માટે આપણને જવાબ મળે છે 4. પછી x બરાબર 1 માટે p ઓફ 1 બરાબર 1નો વર્ગ વત્તા 4 કૌંસમાં 1 વત્તા 4. 1નો વર્ગ 1, 4 એકા 4 પ્લસ 4, તો 4 ને 1 5 પ્લસ 4 એટલે 9. તો x બરાબર 1 માટે જવાબ મળે છે 9. એવી રીતના 2 માટે ગણતરી કરી અને જવાબ મેળવી અને અહીંયા લખવાનો. હવે આની ઉપરથી આપણે આલેખ દોરીએ. અહીંયા 0, આ બાજુ બધી પ્લસ સંખ્યા, આ બાજુ ઋણ સંખ્યાઓ, y અક્ષ ઉપર ઉપરની બાજુએ ધન સંખ્યા અને નીચેની તરફ ઋણ સંખ્યાઓ. પહેલું બિંદુ -3,1, -3,+1, તો x ઉપર -3 ઊભું રહેવાનું. આ x અક્ષ, એમાં -3 અહીંયા આવે. ત્યાં ને ત્યાં ઉપર અથવા તો નીચેની દિશાએ વાયની કિંમત ઉપર આધાર રાખશે. +1 છે એટલે અહીંથી ઉપરની દિશાએ, બરાબર. માઇનસ હોત તો નીચે તરફ જાત, અહીંથી પ્લસ છે એટલે ઉપરની તરફ. ક્યાં સુધી? તો કે 1 સુધીની હાઇટ લેવાની. એટલે આ પહેલું બિંદુ થયું -3,1. બીજું બિંદુ -2,0. x અક્ષ ઉપર -2 અને y ઉપરની હાઇટ 0. 0 મતલબ કે ઉપર કે નીચે જવાનું નથી, ત્યાં ત્યાં. 0,4. x અક્ષ ઉપર 0 અને y અક્ષ ઉપર 4. 1,9. x અક્ષ ઉપર 1, y અક્ષ ઉપરની હાઇટ 9 સુધી. એટલે આ બધા બિંદુઓને આપણે જોડશું ને એટલે આ પ્રકારનો કાંઈક આલેખ મળશે. અહીંયાથી આવી રીતના, પછી અહીંથી ઉપરની તરફ, આ બાજુના નહીં તે. તો આ ઉપરની તરફ પર્વલય મળ્યો, પણ આ પર્વલય આકાર છે, આલેખ છે, એ x અક્ષને કેટલી વખત મળે છે જુઓ તો, માત્ર એક જ વખત. તો અહીંયા શૂન્યની સંખ્યા કેટલા શૂન્ય મળ્યા? તો કે એક જ મળ્યું. કયું મળ્યું? તો કે x બરાબર -2 મળ્યું, બરોબર. તો અહીંયા જો બહુપદીની મોટામાં મોટી ઘાત તો 2 જ છે, પણ ઘાત ઉપરથી આપણને આકાર ખબર પડશે. કયો આકાર છે? તો કે પર્વલય, બરોબર. અહીંથી આપણે બધું લખતા જઈએ કે મહત્તમ ઘાત 2 છે, તો એનીથી આકાર આપણને ખબર પડી કે આકાર કયો? પર્વલય. હવે x વર્ગનો સહગુણક જોવો તો કેટલો છે? રકમમાં આપણે નજર કરીએ. x વર્ગનો સહગુણક 1, કાંઈ નથી એટલે 1 + 1. તો એના ઉપરથી આપણને શું ખબર પડે? તો કે આલેખ ઉપરની તરફ પર્વલય, બરાબર, પ્લસ છે એટલા માટે. પછી આલેખ અને x અક્ષ કેટલી વખત ભેગા થાય છે? તો આ આલેખ અને x અક્ષ કેટલી વખત ભેગા થયા? 1 વખત. તેથી શૂન્યની સંખ્યા કેટલી?
તો કે 1. બરાબર, જેટલી વખત ભેગા થાય એટલા શૂન્ય ગણાય. અહીંયા એક વખત ભેગા થયા છે એટલે શૂન્ય કેટલા? તો કે 1. અને એ શૂન્ય કયું? શૂન્ય કયું છે? તો કે ક્યાં ભેગા થયા? -2 પાસે. તો એ શૂન્ય થશે -2. આ આલેખ ઉપરથી આપણે શૂન્ય મેળવવું -2. આ જ દાખલાનું આપણે ગણતરી કરી અને શૂન્ય મેળવવું હોય તો પણ મેળવી શકીએ. અને જે ગઈકાલે આપણે શીખ્યા હતા x² + 4x + 4. તો અહીંયા x² અને +4, પહેલું અને છેલ્લું પદ એમનું. 4ના એવા ભાગ પાડવાના, સરવાળો કરીએ તો 4 આવે. તો શું ભાગ પડશે? 2 દુ 4. અને પ્લસ નિશાની બંને આપી દઈએ, પ્લસ પ્લસ એટલે +4x. પહેલા બેમાંથી x કોમન એટલે કાઉન્સની અંદર વચ્ચે x + 2. બીજા બેમાંથી +2 કોમન, x + 2. x + 2 x + 2 ફરીથી કોમન, અને બીજા કાઉન્સમાં x + 2. હવે આનું મારે શૂન્ય જોતું છે, એટલે કે આનો જવાબ 0 આવવો જોવે. અહીંયા બે સરખા જ કાઉન્સ આવ્યા છે એટલે એને 0 કરવા માટે x + 2 = 0, +2 ઓલી બાજુ જાય એટલે -2. બરાબર, તો જો બંનેમાંથી એક જ જવાબ મળ્યો -2. એટલા માટે -2 શૂન્ય, અને શૂન્યની સંખ્યા કેટલી? તો કે 71. બરાબર, તો આની ઉપરથી આપણને ખબર પડી કે ઘાત 2 હોય એનો મતલબ એમ નહીં કે અહીંયા 2 જ જવાબ આવે કાયમ. ઘાત 2 એની ઉપરથી આપણને કઈ કઈ માહિતી મળે? તો કે 1 આકાર એનો પર્વલય થશે, અને બીજું શૂન્યની સંખ્યા 2 થી વધુ હોઈ શકે નહીં. શૂન્યની સંખ્યા 2 થી વધારે ન હોય. ઘાત 2 હોય ને એટલે કોઈ દિવસ 3 શૂન્ય 4 શૂન્ય ન મળે. ઘાત 2 હોય ને તો કા 2 જવાબ આવતા હોય. અહીંયા ઘાત 2 છે તો જો એક જ જવાબ આવ્યો. બરાબર, એટલે ઘાત 2 હોય તો કદાચ 2 જુદા જુદા જવાબ આવતા હોય, કાં તો કોઈ એક જ જવાબ આવતો હોય ને કાં એક પણ જવાબ ન આવતો હોય. હવે એ કિસ્સો વિચારો તો આની પહેલાં આપણે જે આલેખ દોર્યો એમાં પર્વલય કંઈક આ પ્રકારનો થતો હતો, અને એ એક્સ અક્ષને 2 વખત મળતો હતો. એટલે આમાં શૂન્યની સંખ્યા કેટલી કહેવાય? 2. બરાબર, એક્સના આ દાખલાની ગણતરી કરી, આમાં કેમ એક્સનો એક જ જવાબ આવ્યો, એમ એક્સના 2 જુદા જુદા જવાબ આવતા હોય. બરાબર, 2 અને 5 ગયા દાખલામાં એવું હતું, એટલે શૂન્યની સંખ્યામાં 2 લખ્યું હતું. આમાં આલેખ એક્સ અક્ષને એક જ વખત મળ્યો એટલે શૂન્યની સંખ્યા 1 લખીને કયું શૂન્ય લખ્યું? તો કે x = 2. આમાં આલેખ 2 વખત મળ્યો એટલે શૂન્યની સંખ્યા 2, અને શૂન્ય કયા કયા? તો કે x = 2 અને x = 5. હવે એ કિસ્સો કયો કે જેમાં આ જે ગણતરી કરીને એવી ગણતરી થાય જ નહીં, એક્સનો જવાબ આવે જ નહીં. એમાં આલેખ કેવો થતો હોય છે વિચારો તો. જો આવો આલેખ હોય તો 2 વખત મળે, આવો આલેખ હોય તો 1 જ વખત મળે, અને આ પ્રકારનો આલેખ હોય તો એ જુઓ તો આલેખ અને એક્સ અક્ષ કે ભેગા થાય છે? નથી થતા. તો જે બહુપદીનો આલેખ દોરો અને તમને આવા આકારનો આલેખ મળતો હોય ને આ એક્સ અક્ષથી ઉપર, તો એમાં શૂન્યની સંખ્યા 0, એક પણ શૂન્ય નહીં મળે. એનો તમે આવી રીતના દાખલો ગણશો ને ભાગ પડવા જશો ને તો ભાગ જ નહીં પડે, અને ભાગ નહીં પડે એટલે શૂન્ય મળશે નહીં. અને શું કામ નહીં મળતા હોય? તો કે એનો આલેખ એક્સ અક્ષ કરતાં ઉપર હશે. આવો આલેખ હોય ને જેનો એના 2 શૂન્ય મળી જાય, એના ભાગે પડી જાય, 2 જુદા જુદા ભાગ પડે ને 2 જવાબ આવે. જેનો આલેખ આવો હોય ને એના ભાગ 2 સરખા પડે, અને સરખા પડે ને જેમાં આપણે અહીંયા જોયું સરખા પડે ને એટલે એક જ જવાબ આવે, એટલે એક્સ અક્ષને એક જ વખત મળે. આવો જે આલેખ હશે એની રકમ કંઈક આવી હશે, તો આના ભાગ જ નહીં પડે, ભાગ નહીં પડે ને એટલે એક્સ અક્ષને મળશે નહીં. એ આલેખ એક્સ અક્ષથી ઉપર રહેશે. હા, ભાગ ભલે ન પડે પણ આનો આકાર તો પર્વલય જ રહેશે, અને એ x² સહગુણક ધન છે એટલે ઉપરની તરફ જ પર્વલય મળશે. બરાબર, પણ એ એક્સ અક્ષથી આગો હોય છે. અને શૂન્ય કોને કહેવાય? તો કે આડી અક્ષ અને આલેખ જ્યાં ભેગા થાય એને શૂન્ય કહેવાય. આડી અક્ષ અને આલેખ જ્યાં ભેગા થાય એને શૂન્ય કહેવાય. તમને એક્ઝામમાં MCQમાં આવું પૂછી શકાય કે આના શૂન્ય કેટલા હશે, તો તમારે જોવાનું કે આ આડી અક્ષ અને આલેખ કેટલી વાર ભેગા થયા છે. જો આ 1 વખત, આ બીજી વખત, અને આ ત્રીજી વખત. આડી અક્ષ ઉપર હાલવાનું છે, એમાં આલેખ કેટલી વાર મળ્યો? 3 વાર. તો આમાં શૂન્યની સંખ્યા 3 કહેવાય.
કે એક્સના આમાં જુદા જુદા 3 જવાબ આવતા હશે. એક્સ બરાબર -3, એક્સ બરાબર 1 અને એક્સ બરાબર 4. -3, 1 ને 4 એમ જુદા જુદા જવાબ આવતા હોય એવી કંઈક બહુપદી હશે એક્સની 3 ઘાતવાળી. બરોબર, જેથી કરીને એક્સના 3 જવાબ આવશે. 2 ઘાતવાળી બહુપદીમાં કોઈ દી 3 જવાબ ન આવી શકે એક્સના, કે જે બહુપદીને 0 કરે, જેને બહુપદીને આપણે શૂન્ય કહીએ છીએ. બરોબર, જો આવો આલેખ હોય કે આ આલેખ છે, આમાં બહુપદીને શૂન્ય જણાવો, તો જો આમાં એક્સ અક્ષ અને આલેખ ભેગા જ નથી થતા, તો આમાં શૂન્યની સંખ્યા કેટલી કહેવાય? 0. આમાં એક પણ શૂન્ય મળશે નહીં. તો આજના લેક્ચરમાં આપણે આલેખ ઉપરથી સમજવાનું હતું કે શૂન્ય કેવી રીતે મળે, આલેખના આકાર કેવા કેવા હોય. ખાસ યાદ રાખજો, વર્ગવાળી જે બહુપદી હોય એના આકાર કહેવાય પરવલય. એ ઉપરની તરફ હોય કે નીચેની તરફ, એ આપણને સહગુણક ઉપરથી ખબર પડશે. બરોબર, આ બધી જ વસ્તુ, આજનો લેક્ચર ખૂબ જ આઈએમપી છે, આમાંથી એક પ્રશ્ન ફરજિયાત પૂછાશે 1 માર્કમાં. બરોબર, આલેખનો આકાર, શૂન્યની સંખ્યા, મહત્તમ શૂન્ય કેટલા હોય. બરોબર, આ બધા જ પ્રશ્ન છે એ પૂછી શકાય એવા છે. એક વખત ફરીથી વિડીયો જોજો, કેમ કે આમાં ઘણું બધું સમજવા જેવું હતું. બરોબર, અને પછી હોમવર્કની શરૂઆત કરજો.